અનેક સેવાકીય સંસ્થાઓ સારી એવી સેવાઓ કરી રહી છે। એ જરૂરિયાતમંદ બાળકો માટે શૈક્ષણિક કીટનું વિતરણ હોય, ચોમાસાની સિઝનમાં ટપકતા છતની વચ્ચે એ લોકોને સહારો બનતા હોય, ઠંડીમાં ધાબળાનું વિતરણ હોય, આવી અનેક સેવાઓ સેવાકીય સંસ્થાઓ કરી રહી છે। નિત્ય સિદ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટ વર્ષોથી કાર્યરત છે। અલગ અલગ સમયે અલગ અલગ જરૂરિયાતમંદ જે વ્યક્તિઓ હોય તેઓની જરૂરિયાતો પૂરી કરે છે। હાલ અત્યારે શૈક્ષણિક નવું સત્ર ચાલુ થયું હોય, વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓને ભણવાના સ્વપ્ન છે પરંતુ આર્થિક રીતે તેઓ સક્ષમ નથી હોતા, ભણવાના અને કંઈક જગ્યા પર પહોંચવાના, જીવનમાં કંઈક હાસિલ કરવાના સ્વપ્ન હોય પરંતુ ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિ, પરિવારની પરિસ્થિતિ તેઓને ત્યાં પહોંચવા માટે સમર્થ નથી હોતા, ત્યારે આવા ટ્રસ્ટો સેવા કરતા હોય અને સાચા અર્થમાં ભગવાનનું એક સ્વરૂપ રીતે આ તમામ જે બાળકો છે તેઓના સ્વપ્ન સાકાર કરવામાં તેઓને મદદરૂપ થતા હોય છે। આ ટ્રસ્ટ છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે। ન કેવળ વડોદરા શહેર પરંતુ અલગ અલગ રૂરલ વિસ્તાર, ગામડાઓમાં જાય છે, ગામડાઓમાં બાળકોના હાલ અહેવાલ પૂછે છે, શૈક્ષણિક કીટની સાથે સાથે બાળકોને જેટલી પણ જરૂરિયાત વસ્તુઓ છે તેનું વિતરણ કરે છે। આ વર્ષે પણ નિત્ય સિદ્ધિ આ જે સંસ્થા છે, શૈક્ષણિક સંસ્થા છે, ટ્રસ્ટ દ્વારા, શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા, પેન્સિલ, બેગ, વોટર બેગ આ તમામનું વિતરણ નિઃશુલ્ક રીતે કરવામાં આવ્યું છે। આ સંસ્થા અનેક વખત કપરી પરિસ્થિતિમાં પણ લોકોની વારે આવે છે અને લોકોને મદદ કરે છે। એ જ પ્રમાણે નવું શૈક્ષણિક સત્ર ચાલુ થયું હોય ત્યારે વિદ્યાર્થીઓની વારે આવી અને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું છે। આ નિત્ય સિદ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટ કે છેલ્લા 7 વર્ષથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ઉપયોગી નોટબુક, સ્ટેશનરી, સ્કૂલ બેગ, યુનિફોર્મ, ફીની સેવા નિઃશુલ્ક રીતે આપી રહી છે। વડોદરા શહેર જ નહીં પરંતુ તાલુકાની આસપાસના જે ગામડા છે, બહેરામપુરા, મોસમપુરા, મહમ્મદપુરા, નારાયણનગર, છાયાપુરી, ધનોરા, દલપતનગર, ફાજલપુર, ઓમકારપુર, નવાપુરા, ઝાલાપુર, મહેમદાબાદ જેવી પ્રાથમિક શાળાઓમાં પણ શૈક્ષણિક કીટોનું વિતરણ કરી રહ્યા છે। સાથે જ આ સંસ્થાના જે ફાઉન્ડર છે અનુપજી ગોસ્વામી અને તેઓના ધર્મપત્ની આરતીબેન ગોસ્વામી, સાથે જ સહટ્રસ્ટીઓમાં સ્પાર્ક ટુડે ન્યૂઝના રિપોર્ટર નિપુલ જોશી, લતાબેન શાહ, મુકેશભાઈ શાહ, તમામ જે ટ્રસ્ટીઓની સાથે સાથે મહાનુભાવો પણ આ સેવાકીય કાર્યમાં જોડાયા છે।